ચકાસણીની પ્રક્રિયા શરૂ. અધૂરી કે ઘટતી વિગતો ધરાવતા ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યા. અમદાવાદની કુલ 192 બેઠક પર ભરાયેલા 612 ફોર્મની ચકાસણી શરૂ થઈ. 15 એપ્રિલે ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. આગામી 15 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે. સૈદપુર બોગાવડ નંબર 13 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ચારે ચાર ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવે છે. તમામ જે પુરાવા માંગે છે તમામ પુરાવા રજૂ કર્યા હતા. કલેક્ટર દ્વારા તમામ ભવ્યથી ભવ્ય મત આપી વિજય બનાવો. જે અમારા પીવાના પાણીનો પ્રશ્ન છે, ગટર લાઇનનો પ્રશ્ન છે, ડ્રેનેજ લાઇનનો પ્રશ્ન છે, વરસાદી પાણીના નિકાલ માટેનો પ્રશ્ન છે. જ્યારે ચોમાસું હોય ત્યારે ફેક્ટરીઓ એસ્ટેટોવાળા બેફામ રીતે કેમિકલયુક્ત પાણી છોડી રહ્યા છે, એ પ્રશ્ન છે. આ તમામ મુદ્દાઓને લઈને અમે આવનારા દિવસોમાં સૈદપુર બોગાવડની જનતાના અમારા વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીની 3 કોર્પોરેટર ધારાસભ્યો હોવા છતાંય જે ગટરોના પ્રશ્ન, ચાલીઓની અંદર જે પાણીના જલ છે, જે યોજનાની જે એ લોકોએ જાહેરાત કરી હતી, આજની તારીખમાં ચાલીઓની અંદર તમે જાઓ, આરસીસી રોડ, બ્લોક, ગટર, મ્યુનિસિપાલિટી સ્કૂલ, આજે અમદાવાદ શહેરની અંદર શાંઘાઈના સપના આપનારી ભારતીય જનતા પાર્ટી આજે છાપરાની અંદર સ્કૂલોના બાળકોને ભણવું. જો આજની તારીખમાં જો શિક્ષિત બનાવવું હોય તો સ્કૂલ બાળકોને વ્યવસ્થા ના હોય. અમદાવાદમાં સારી એક હોસ્પિટલ નહીં બનાવી શકતા. આવા મુદ્દાઓ લઈને ભૂતકાળમાં જયારે અમારી સરકારો હતી 95 પહેલા તમે રોડ, રસ્તા, પાણી, ગટર, હોસ્પિટલ, મ્યુનિસિપાલિટી સ્કૂલોના મુદ્દાઓ લઈને અમે લોકો ચાલીશું. કોઈ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ક્યારેય આવી કોઈ વાત કરે નહીં. પૈસાથી ટિકિટ વેચાવાનો પ્રશ્ન જ નથી. આ ભારતીય જનતા પાર્ટીની ટિકિટનો પ્રશ્ન છે. જો ભારતીય જનતા પાર્ટીની ટિકિટ વેચાતી હોત તો મોટા મોટા ઉદ્યોગપતિઓ જ કોર્પોરેશનની ચૂંટણી લડતા હોત. સામાન્ય કાર્યકર્તાનો વારો જ ના આવતો હોત. 20 થી 25 લાખ રૂપિયા ખર્ચનારી વ્યક્તિ જનતાની સેવા કરે કે જનતાની સેવા લે, એ મને કહો તમે. આર્થિક રીતે સક્ષમ વ્યક્તિ એસી ઓફિસમાં બેસતો હોય, બંગલામાં રહેતો હોય, એ શું કામ રોડ, ગટર, નળ પ્રશ્નો માટે જનતાની સેવા કરવા નીકળે? એ સક્ષમ વ્યક્તિ છે, જનતાની સેવા લે. અમારી જેવા નગર સેવકો ફોન કરીને એમની સેવા લે એવું પોતાનું વિચારે નહીં.